સૌને પાસ્કા ઋતુની શુભ શુભેચ્છાઓ. આપણે થોડા દિવસ પહેલાં જ પવિત્ર અઠવાડિયામાંથી પ્રભુ ઈસુના સજીવનના દિવસ સુધી જે આધ્યાત્મિક તૈયારીઓ કરી હતી અને એના ફળ સ્વરૂપે આજે આપણે આ પાસ્કા પર્વ ઋતુની અંદર પ્રવેશી ચૂક્યા છે. એ આપણા બધા માટે ખૂબ જ આનંદની બાબત છે. આનંદ એ પાસ્કા પર્વની ખૂબ જ અગત્યની બાબત છે. જે આપણે ભજનમાં ગાઈએ છીએ, આનંદ આજે ઉર ન માએ, ઈસુ સજીવન થાય. આનંદ એ ખૂબ સાત્વિક બાબત છે. મજા એ તામસિક છે, પણ આનંદ એ સાત્વિક છે. અને આનંદ હંમેશા પરમ જઈએ તો જ આવે. જો સ્વમાં આપણે જીવીએ તો મજા આવે. તમે કોઈ પણ વ્યક્તિને પૂછો કે બે ત્યાં ભાઈ ખાધું, તો એ કહેશે મને મજા આવી. કોઈ એમ ના કે મને આનંદ આવ્યો. કારણ કે આનંદ હંમેશા બીજાના સંદર્ભમાં જ હોઈ શકે. અને એટલા માટે આ જે પાસ્કા ઋતુ છે એમાં હું મારી જાતને બીજાના સંદર્ભમાં કેવી રીતે જોઉં, એ બહુ અગત્યનું છે. ઘણી વખત ઘણા લોકો એમ કહેતા હોય છે કે પણ હું તો આ ટાઈપનો છું, મારી પ્રકૃતિ આ ટાઈપની છે, તો હવે હું એમાં કેવી રીતે આનંદરૂપ બની શકું. એક કથા મેં સાંભળેલી કે એક બોર્ડિંગની અંદર ફાધરે બાળકોને કહ્યું કે આપણે બધા ઈસ્ટરનું નાટક કરીએ. તો ઈસ્ટરના નાટકની અંદર કયા કયા પાત્રો આવે? તો પછી વિદ્યાર્થીઓએ કહ્યું કે એમાં ઈસુ આવે, મરિયમ માતા આવે, વે ઓફ ધ ક્રોસમાં વેરોનિકા આવે, પેલો માણસ સાયમન આવે જે ક્રૂસ ઉચકીને જતો હતો એ આવે, સૈનિકો આવે, ઘણા બધા આવે. અને બધા એ પાત્ર એક પછી એક બધા વહેંચાઈ ગયા. એમાં એક છોકરો હતો બહુ જ તોફાનીઓ. એ કહે છે મારે નાટકમાં રહેવું છે. પણ ફાધરે કહ્યું કે હવે કોઈ પાત્ર બાકી જ રહ્યા નથી, એટલે પાત્ર તને મળી શકે એવું નથી, એટલે તું આવતા વર્ષે રહેજે. પણ મેં જેમ તમને કહ્યું કે છોકરો બહુ કઠોર હતો. એણે કહ્યું નહીં, મારે તો નાટકમાં રહેવું જ છે, કોઈ પણ હિસાબે મને નાટકમાં રાખો જ. પછી ફાધરે એને પૂછ્યું કે તારે બોલો, તું જ કે તારે શાનું પાત્ર લેવું છે? તો કહે છે મારે પથ્થર થવું છે. તો ફાધર કે પથ્થર? કયો પથ્થર? તો કે ઈસુની કબર પર જે રાખેલો હતો ને એ પથ્થર. તો કહે છે કેમ? તો કે ઓછામાં ઓછા ઈસુની કબર ઉપર જો હું ઢંકાવું તો જ કોઈ કૂતરા બૂતરા ના પહેરી જાય ને અંદર. ઈસુ સજીવન થાય એ પહેલાં ઈસુની લાશને તો કોઈ નુકસાન ના જ થવું જોઈએ, એટલે હું પથ્થર. ફાધરે કીધું કંઈ વાંધો નહીં, ચાલ તું પથ્થર. નાટક શરૂ થયું છે. એક બાજુથી પાત્રો પર પાત્રો આગળ વધતા જાય છે. અને છેલ્લે આપણો મિત્ર જે ખૂબ કઠોર હતો એ પોતાની જાત ઉપર પથ્થર લખીને આવી અને ઈસુની લાશની આગળ આવી જાય છે. અને એમ ઈસુ એની પાછળ દફનાઈ જાય છે. ખરી મજા તો ત્યારે આવે છે, ત્રીજા દિવસે જ્યારે દેવદૂતો આવે છે ત્યારે પેલા પથ્થરને કહે છે કે તું આગો ખસ. પેલો કહે ના, હું નહીં ખસવાનું. તો કહે છે કેમ? તો કે નાટકમાં મને રાખતા હતા જ ક્યાં? દૂતે ફાધરને તેડાવ્યા અને ફાધરને પૂછ્યું, ફાધર અમારે ઈસુને સજીવન કરવાના છે, એટલે તમે આ પથ્થરને આગો ખસેડો. તે વખતે ફાધરના આંખમાં આંસુ આવી ગઈ અને ફાધરને સમજાયું કે પથ્થર પણ કામ આવી શકે છે. એટલે હું મારા ઈસુને હું જેવો છું એવો કામે આવી શકું. હવે મારું જીવન શરૂ થાય છે. પાસ્કા ઋતુમાં મારું નવું જીવન શરૂ થાય છે. અને મારા નવા જીવનની અંદર હું જેવો છું એવી રીતે પ્રભુ મારો સ્વીકાર કરે છે. અને મારો એ સ્વીકાર કરીને મારા દ્વારા પ્રભુ એ મુક્તિના કાર્યમાં મને સાથીદાર બનાવવા માગે છે. સો હું તૈયાર છું આ માટે. જ્યારે હું મારા મુક્તિના કાર્યમાં મારા ભગવાનને સાથ આપવા તૈયાર થાઉં, હું જેવો હોય એવો. પ્રભુ મને એમ નથી કહેતા કે તું આવો જ હોવો જોઈએ, ના, હું જેવો હોય તેવો. જ્યારે હું મારા આ મુક્તિના કાર્યમાં મારા ભગવાનને સાથ આપું છું, તો એના બદલામાં મારો એ ભગવાન મારામાં આનંદ પ્રગટ કરે છે. અને આ જે આનંદ એ બીજું કંઈ નહીં પણ પાસ્કાની સાચી શુભેચ્છા.